રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમીની અસર સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે। જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જ્યારે રણકાંઠાના વિસ્તારમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે। સવારના 11 વાગ્યાથી જ લૂ ફૂંકાવાની શરૂઆત થઈ જતી હોવાથી બપોર બાદ શહેરના રસ્તાઓ અને બજારોમાં જાણે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ગરમીના પ્રકોપને જોતા આરોગ્ય વિભાગ દ્વારા વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। ડિહાઇડ્રેશનથી બચવા માટે વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અને ORS લેવાની તેમજ સુતરાઉ વસ્ત્ર પહેરવાની સલાહ આપવામાં આવી છે। આવી આકરી ગરમીમાં રાહત આપવા માટે ધાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને લેડીઝ વિંગ દ્વારા પ્રશંસનીય કામગીરી શરૂ કરવામાં આવી છે। સંસ્થા દ્વારા દરરોજ 150 લીટર નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો અંદાજે 1000 જેટલો લોકો લાભ લઈ રહ્યા છે। આ સિવાય યજ્ઞ આગામી 21 દિવસ સુધી સતત ચાલુ રાખવામાં આવશે। અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે, તો આખા રાજ્યમાં ગરમીની સ્થિતિ વધારે છે। આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં 42 થી 45 ડિગ્રી જેટલું તાપમાન છે, તો આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? સૌપ્રથમ તમારે કોટનવાળા કપડાં પહેરવા જોઈએ, નારિયેળવાળું પાણી ORS વધારે પ્રમાણમાં પીવું જોઈએ। વૃદ્ધો તથા બાળકોને બહાર જતાં અટકાવવા જોઈએ, જેથી તેમનું ડિહાઇડ્રેશન અટકાવી શકાય છે। અને 12 થી 4ના સમય દરમિયાન આપણે બહાર જવાનું ટાળવું જોઈએ। કઈ સ્થિતિ એવી ઊભી થાય કે આપણે હોસ્પિટલે તરત પહોંચી જવું જોઈએ। તેમાં સૌપ્રથમ ઊંચો તાવ આવો, ચક્કર આવવા, બેહોશ થઈ જવું, અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, અથવા તો ઝાડા ઉલટી થવું, તો આપણે તરત જ હોસ્પિટલ પહોંચી જવું જોઈએ અને ડૉક્ટરને બતાવી દેવું જોઈએ। ધન્યવાદ।